હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? તો આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અસાઇનમેન્ટ સોલ્યુશન ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 7 વિભાગ બી. તો બેટા એના 1 થી 5 પ્રશ્નોનો વિડિયો ઓલરેડી અપલોડ થઈ ચૂક્યો છે. તો આજે આપણે શરૂઆત કરીશું પ્રશ્ન નંબર 6 થી. પ્રશ્ન નંબર 6, x અક્ષ પરનું એવું બિંદુ મેળવો જે બિંદુઓ 3 4 અને 1 3 થી સમાન અંતરે હોય. તો આનો અર્થ શું થયો બેટા કે અહીંયા તમને બે બિંદુ આપ્યા. ધારો કે સમજી લો કે અહીંયા તમને હું પહેલું બિંદુ A કહી દઉં જે તમને આપ્યું 3 4 અને બીજું બિંદુ B કહી દઉં એ આપ્યું 1 અને -3. x અક્ષ પરનું એવું બિંદુ મેળવો. તો ધારો કે x અક્ષ ઉપર બિંદુ P આપ્યું હોય તો હવે તમે બધા જ જાણો છો કે x અક્ષ ઉપર y હંમેશા શું હોય બેટા? 0. તો એનો અર્થ શું થાય કે પહેલું બિંદુ x અને y કેવો? 0. તો હવે P થી A સુધીનું અંતર અને P થી B સુધીનું અંતર આપણે અહીંયા શોધવાનું છે. ઓકે, ચલો તો આપણે શરૂઆત કરીએ. તો PA બરાબર PB સ્ક્વેર, હું સ્ક્વેર લખી દઉં. ઓકે, તો આપણે સૂત્રની અંદર વર્ગમૂળ નામ મૂકવું પડે. ઓકે, ચલો તો સૂત્ર શું હતું બેટા આપણું? x1 x2 નો વર્ગ પ્લસ y1 y2 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા પણ સેમ બેટા એક સૂત્ર, x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો સોરી x1 x2 નો વર્ગ અને y1 y2 નો. ઓકે, ચાલો અહીંયા કોની વાત કરીએ છીએ? PA. તો x1 એટલે બેટા કોણ આવશે? x x2 કેટલા? 3. ઓકે, ચલો અહીંયા y1 એટલે 0, y2 એટલે 4. એ જ રીતે હવે કોની વાત કરીએ છીએ? PB. ચલો PB ની વાત કરીએ બેટા તો શું થશે? x1 કોને કહીશું આપણે? તો x ને કહીશું અને x2 કોને કહીશું? તો b ની વાત કરીએ તો 1 ને. ચલો એ જ રીતે અહીંયા 0 -3 નો વર્ગ. ચલો હવે અહીંયા જુઓ, અહીંયા જે આ સ્વરૂપ બન્યું એ છે a b હોલ સ્ક્વેર એટલે a b આખાનો વર્ગ. તે નિત્યસમ આવશે. તો નિત્યસમ શું આવશે? x વર્ગ માઈનસ 2 તરી 6 6x વત્તા 3 નો વર્ગ કેટલો? 9. ડાયરેક્ટ લખ્યો બેટા. અહીં તો 0 માંથી 4 જાય તો -4 4 નો વર્ગ 16. ચલો x -1 નો વર્ગ તો x વર્ગ -2x + 1. કેમ એવું થયું કે 2 કા 2 એટલે 2x થયા, 1 નો વર્ગ 1, 3 નો વર્ગ કેટલો? 9. ચલો બંને બાજુ ઇક્વલ હોય કટ કરી દઈએ. x2 કટ થઈ ગયા બેટા. ચલો 9 કટ થઈ ગયા તો શું વધ્યું? તો આ બાજુ -6x + 16 અને આ બાજુ શું વધ્યું? -2x + 1. ઓકે, ચલો -6x સોરી -2x આ બાજુ આવે તો +2x ઇઝ ઇક્વલ ટુ +16 પેલી બાજુ જાય તો બેટા -16 તો 1 -16 -6 માંથી 2 જાય તો -4x 1 માંથી 16 જાય તો બેટા -15. બે બાજુ 15 માઈનસ કટ ગુણાકારમાં છે, આ બાજુ જશે તો ભાગાકારમાં. તો એનો અર્થ શું થયો કે x અક્ષ ઉપર કયો બિંદુ હશે? 15/4. તો અહીં લખી દઈએ. આમ a અને b બિંદુથી સમાન અંતરે આવેલું x અક્ષ પરનું બિંદુ 15/4 છે. ઓકે, લખી લો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. અને યામ સ્વરૂપે તમે લખો તો આવું થાય 15/4 અને વાયામ 0. ઓકે, એકદમ ઈઝી બેટા. તમને જ્યારે પણ આ રીતનો પ્રશ્ન પૂછાય એટલે આ જ મેથડ થી આપણે કરીશું. ઓકે, પ્રશ્ન નંબર 7,
પી કેન્દ્રિત વર્તુળમાં એબી વર્તુળનો વ્યાસ છે. તો જ્યારે આ ટાઈપનો બેટા દાખલો પૂછાય, વર્તુળ હોય, ત્રિકોણ હોય, કોઈ પણ તમને આકૃતિ આપી હોય, તો પહેલા આપણે એની ફિગર દોરીશું. તો એ પી કેન્દ્રિત વર્તુળ, તેનો મતલબ ધારો કે સમજી લો કે આ વર્તુળ છે, એનું કેન્દ્ર કયું છે? પી છે, અને એબી વર્તુળનો વ્યાસ મતલબ એબી દોરી દીધું, તો આ વર્તુળનો શું થઈ ગયો? વ્યાસ. એ અને બી ના યામ અનુક્રમે, તો એ ના યામ કેટલા આપ્યા તમને? 3 - 10, અને બી ના યામ કેટલા આપ્યા? 1 અને 4 છે. તો પી ના યામ શોધો. હવે આપણે જાણીએ છીએ કે બેટા વર્તુળનું જે કેન્દ્ર હોય એનો જે વ્યાસ હોય, તો વ્યાસથી અડધું ડિસ્ટન્સ થાય. ઓકે, મતલબ આટલો ભાગ શું થઈ જાય? ત્રિજ્યા થઈ જાય. તો 2r બરાબર વ્યાસ થાય, મતલબ ત્રિજ્યાને તમે 2 વડે ગુણો એટલે વ્યાસ બને. તો એનો અર્થ શું થયો કે જે પી બિંદુ છે અને અહીંયા ધારો કે હું લખી દઉં x અને y, તો એ AB નું શું થઈ જશે? મધ્ય બિંદુ. ઓકે, હવે આપણે જાણીએ છીએ બહુ સિમ્પલ, પી બિંદુના યામ અહીંયા લખીએ. ધારો કે પી બિંદુના યામ x અને y છે, તો એનો મતલબ કે પી x અને y. ચલો, તો મધ્ય બિંદુ શોધવા તો બહુ સિમ્પલ, 3 + 1 ભાગ્યા 2. બધા સૂત્ર લખીએ તો આવું થાય. સૂત્ર શું થાય? x1 + x2 ડિવાઇડ બાય 2, y1 + y2 ડિવાઇડ બાય 2. ચલો, x1 + x2 તો 3 + 1 ભાગ્યા 2, અને -10 + 4 ભાગ્યા 2. ચલો, તો 4 ભાગ્યા 2 -6 ભાગ્યા 2, તો 2 દુ 4, 2 તરી 6. તો મતલબ પી બિંદુના યામ કેટલા આયા? 2 અને -3. ઓકે, એકદમ સહેલો છે બેટા, લખી દો. પ્રશ્ન નંબર 8, બિંદુ 11 12 થી 13 એકમ અંતરે આવેલું x અક્ષ પરનું બિંદુ શોધો. હવે અહીંયા શું થયું બેટા? પહેલા સમજો કે ધારો કે અહીંયા તમને એક બિંદુ A આપી દીધું. કયું આપ્યું? 11 થી 12. હવે એનાથી 13 એકમ અંતરે, મતલબ કોઈ P બિંદુ આવેલું હશે, તો કઈ અક્ષ ઉપર છે? x અક્ષ ઉપર. તો xm x, ym 0, અને એ બે બિંદુ વચ્ચેનું અંતર કેટલું છે? 13 એકમ. મતલબ AP બરાબર શું થશે? 13 એકમ. તો તમારે શું શોધવાનું? x અક્ષ. આપણે શું ફાઇન્ડ કરવાનો? x. બહુ ઈઝી છે બેટા, સીધું સૂત્ર મૂકો. AP² બરાબર x1 - x2 નો સ્ક્વેર પ્લસ y1 - y2 નો સ્ક્વેર. ચલો, x1 - x2, તો x1 કેટલા હતા? 11. ચલો, આપણે x ને જ x1 કહીએ. તો અહીંયા x - 11 નો વર્ગ વત્તા 0 - 12 નો વર્ગ. ચલો, AP ની જગ્યાએ 13 નો વર્ગ, તો 13 નો વર્ગ 169. ચલો, અહીંયા બ્રેકેટ ની બહાર સ્ક્વેર, તો નિત્યસમ લાગુ પડી જશે. નિત્યસમ શું થશે? x² - 11 દુ 22x, બીજું શું થશે બેટા? 11 નો વર્ગ 121 વત્તા 12 નો વર્ગ ખાલી લાગશે અહીંયા, તો 12 નો વર્ગ કેટલો થાય? 144. ઓકે, ચલો અહીંયા હું 0 કરી દઉં, પ્લસ છે, પેલી બાજુ લઈ દઉં તો બેટા માઈનસ, તો x² - 22x વત્તા, ચલો આ બંનેનો સરવાળો કરી દો. પહેલા 4 ને 5, 4 ને 2 6, 1 ને 1 2, કેટલા? 265. આ પેલી બાજુ જાય તો બેટા 169 માઈનસ, ચલો x² - 22x, ચલો બાદ બાકી કરો. 15 માંથી 9 જાય તો બેટા અહીંયા જ કરતો સાદી બાદ બાકી આપણી 169. ચલો 15 માંથી 9 કાઢો તો કેટલા વધે? 6. 5 નહીં, 15 માંથી 6 જાય તો બેટા કેટલા વધે? 9. અહીંયા 1 એટલે 0, કેટલા વધ્યા? 96. ચલો 96. હવે જુઓ, આ બની ગઈ સાદી બહુપદી, કઈ પણ દ્વિઘાત બહુપદી.
તો હવે આના તમે શૂન્ય શોધશો એ તમારા શું થશે x અક્ષ પરના xm. ઓકે, ચલો બહુ સિમ્પલ. 96 ના એવા ભાગ પાડો કે જેનો ગુણાકાર 96 આવે પણ સરવાળો અથવા બાદબાકી કેટલા આવે 22 આવે. તેનો અર્થ શું થાય 16 96, તો 16 ને 6 પણ કેટલા થાય 22, પણ -22 એટલે આપણે બંને કેવા લખીશું માઈનસ. તો -16x -6x વત્તા 96. ચલો કોમન કાઢી દઈએ તો કોમન x નીકળશે, x - 16 વધશે, કોમન 6 નીકળશે, x - 16. તો એક બ્રેકેટ બન્યું x - 6, બીજું બન્યું x - 16. બંનેના બરાબર 0 લો તો x - 6 બરાબર 0, x - 16 બરાબર 0, તો x બરાબર 6 અને x બરાબર 16. ઓકે, ખ્યાલ આવી ગયો બેટા? જોઈ લો, એકદમ સરળ છે. પ્રશ્ન નંબર 9. જો 1 2 4y x 6 અને 3 5 એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ હોય તો x અને y શોધો. તો પહેલા અહીંયા કોની વાત થઈ રહી છે બેટા? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ. તો પહેલા આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી દઈએ. ચલો સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી દીધો. નામ આપી દઈએ ABCD. ચલો A બિંદુ 1 2, B બિંદુ 4y, C બિંદુ x 6 અને D બિંદુ 3 અને 5. ઓકે, ચલો હવે આપણે થિયરીમાં થોડા જઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તેના વિકર્ણો પરસ્પર દુભાગે. એટલે અહીંયા ધારો કે હું વિકર્ણો દોરું તો વિકર્ણોના યામ કેટલા થાય? તો યામ તો BD ના અને AC ના મધ્ય બિંદુ જેટલા. ઓકે, તો હું સિમ્પલ લખું કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. ઓકે, તો એનો અર્થ શું થયો કે AC નું જે મધ્ય બિંદુ થશે એ કોણ થશે? BD નું, મતલબ એ જ અહીંયા આવશે. તો એનો અર્થ શું થયો કે AC નું મધ્ય બિંદુ ઇઝ ઇક્વલ ટુ BD નું મધ્ય બિંદુ. ઓકે, ચલો AC નું મધ્ય બિંદુ તો આ બંને આવશે. તો આને x1 x2 સોરી x1 y1, x2 y2, x3 y3, x4 y4. તો આનો અર્થ A અને C એટલે 1 અને 3, મતલબ x1 x3 ડિવાઇડ બાય 2, y1 y3 ડિવાઇડ બાય 2. અહીંયા શું આવશે? x2 x4 ડિવાઇડ બાય 2 અને y2 y4 ડિવાઇડ બાય 2. ઓકે, ચલો x1 x3 મતલબ 1 x ભાગ્યા 2, x ભાગ્યા 2, y1 y3 એટલે 2 6 ભાગ્યા 2. ચલો અહીંયા શું આવશે? x2 x4 મતલબ 4 3 ભાગ્યા 2 અને અહીંયા શું આવશે? y 5 ભાગ્યા 2. ચલો બહુ જ ઈઝી બેટા, જોજો ખાસ. હવે આપણે કીધું કે AC અને BD ના વિકર્ણો પરસ્પર દુભાગે. તેનો મતલબ કે આ વચ્ચેનું જે O બિંદુ છે એ AC અને BD નું શું છે? મધ્ય બિંદુ. તો મધ્ય બિંદુ તો x નો xm અને y નો ym સરખાવી દઈએ. તો ચલો બંનેના xm સરખાવીએ ઇઝ ઇક્વલ ટુ 4 3 ભાગ્યા 2. એ જ રીતે 2 6 ભાગ્યા 2 બરાબર y 5 ભાગ્યા 2. સિમ્પલ. ઇક્વલ ની બે બાજુ સરખું એ કટ થઈ જશે. ચલો અહીં 7 થઈ ગયા તો 7 પ્લસ 1 પેલી બાજુ જાય તો માઈનસ. તો x બરાબર કેટલા આવી ગયા? 6. એ જ રીતે અહીંયા 2 ને 6 8 પ્લસ y 5 આ બાજુ આવે તો માઈનસ, તો 3 બરાબર y.
તો y કેટલા આવી ગયા 3. ઓકે, તેનો મતલબ કે જે x નું મૂલ્ય હશે કેટલું હશે 6 હશે અને y નું મૂલ્ય કેટલું હશે 3 હશે. ઓકે, લખી લો બેટા. જ્યારે પણ તમને સમાંતર બાજુ ચતુષ્કોણના દાખલા પૂછાય તો એક જ મેથડ કરવાની અને સૌથી ઈઝી મેથડ છે. ઓકે, લખી લો. પ્રશ્ન નંબર 10, બિંદુઓ 4 3 અને 8 5 ને જોડતા રેખાખંડો 3:1 ગુણોત્તરમાં અંતર વિભાજન કરતા ગુણોત્તરના યામ શોધો. આનો અર્થ શું થયો કે બે બિંદુ છે, ધારો કે A અને B. આ બે બિંદુ છે. બનતા રેખાખંડનું અહીંયા કોઈ P બિંદુ વડે શું થાય છે વિભાજન. તો આ P બિંદુના યામ આપણે શોધવાના. એકદમ સરળ છે બેટા, એક જ સૂત્ર આવશે. તો P ના યામ બરાબર સૂત્ર છે mx2 nx1 upon m plus n. એ રીતે આ બાજુ my2 ny1 અને m plus n. ઓકે, ચલો હવે આપણને જે માહિતી આપી એ લખી દઈએ આપણે પહેલા. તો A બિંદુના યામ આપ્યા 4 3, B બિંદુના યામ આપ્યા 8 અને 5. હવે ગુણોત્તરનું જે વિભાજન આપ્યું, જે આપણે પ્રમાણ આપ્યું, જે આપણે રેશિયો આપ્યો એનું 3:1 એટલે m બરાબર તમને કેટલા આપી દીધા બેટા 3 અને n બરાબર કેટલા આપી દીધા 1. ચલો આને હું x1 કહું, આને હું x2 કહું, આને હું y1 કહું, આને હું y2 કહું. આ એટલા માટે લખી દીધું કે તમે સૂત્રોની અંદર જ્યારે કિંમતો મૂકો તો તમને ભૂલ ના થાય. ઓકે, ચલો શરૂઆત કરીએ. P ના યામ તો x અને y યામ હશે, બરાબર. ચલો m કેટલા 3, x2 કેટલા તો 8 વત્તા n કેટલા 1, x1 કેટલા 4 છેદમાં 3 વત્તા 1. ચલો y2 કેટલા તો પહેલા m મૂકો, m કેટલા 3, y2 કેટલા બેટા 5 વત્તા n કેટલા 1 અને y1 -3 છેદમાં 3 વત્તા 1. ચલો 8 તરી 24 વત્તા 4 upon 4. ચલો 3 × 5 15 ઓછા 3 ભાગ્યા 4. ચલો તો 24 ને 4 28, 15 માંથી 3 જાય તો 12 ભાગ્યા 4. ચલો 7 ચોક 28, 4 તરી 12. તો x અને y શું મળી ગયા 7 અને 3. ઓકે, પ્રકરણ 7 વિભાગ B ધોરણ 10 વિષય ગણિત ને અસાઇનમેન્ટ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજે જ ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો કે જેથી દરેક વિષયના અસાઇનમેન્ટ સોલ્યુશન તમને મળતા રહે. ઓકે, થેન્ક યુ.